તો સુરતમાં નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણી સામે નોંધાવ્યો છે વિરોધ। સિટી બસ પર નિલેશ કુંભાણીના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। મતદારનો સોદો કરનાર ગદ્દાર સૂત્રો સાથે આ નિલેશ કુંભાણીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। જેણે મતદારો સાથે ગદ્દારી કરી છે તેનો વિરોધ હાલમાં કોંગ્રેસ કરી રહ્યું છે અને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમણે ભારતીય જનતા પાર્ટીના મેળાવીપણાના કારણે જ આખું ષડયંત્ર રચ્યું હતું। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, કોંગ્રેસ દ્વારા વિરોધ સિટી બસમાં પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે, શું વધુ વિગતો? અન્ય કઈ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે? જી બિલકુલ, જે રીતના જે દિવસથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે ત્યારથી તેમને ગદ્દાર ગણવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। તો જ્યારે પહેલા દિવસે નિલેશ કુંભાણીના નિવાસસ્થાને વિરોધ કરવામાં આવ્યો હતો, તેમના ઘરની આગળ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, ત્યાં ગદ્દાર દર્શાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વાલાસા વિસ્તારમાં રોજ ગદ્દાર દર્શાવવામાં આવ્યા હતા। ત્યારે આજે વધુ એકવાર કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના જે મીડિયા સેલ છે તેમના તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ તમામ લોકો સુરત બસ સ્ટોપ પર હાજર થઈ ગયા હતા અને સિટી બસ પર પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા કે 19 લાખ મતદારોનો હક છીનવનાર નિલેશ કુંભાણી છે તે ગદ્દાર છે, આ રીતના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। જે રીતના વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે વધુ એક વાર જે કોંગ્રેસ તરફથી જ આજે પણ ફરીથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના પોસ્ટર લગાવીને આ રીતના વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।